ब्रह्मानन्दं परमसुखदम् केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडल लाल कहूं અને મારું તજે તો મળે નહીં मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगे मेरा, बोलिए सद्गुरु महाराज। સદગુરુની કૃપા ખરેખર જોવામાં આવે તો આપણું આ વિશ્વમાં કાંઈ નથી. પણ એ વિશ્વાસનો ઘૂંટડો આવી જાવ બહુ અઘરું છે. આપણને નક્કી થઈ જાય કે આમાં આપણું કાંઈ નથી, બહુ કઠિન છે. આપણું કાંઈ છે જ નહીં. આપણું કાંઈ છે જ નહીં. પણ એ નક્કી થવું ને આપણું કાંઈ નથી, બહુ કઠિન છે. જેટલી માલિકી એટલી ઉપાધિ. ઉપાધિનું મુખ્ય કારણ, પ્રથમ કારણ હોય તો માલિકી છે. આ સરસ મજાનો શ્રાવણ મહિનો આવે છે. આપણી ભારત ભૂમિ, આપણો દેશ, અને આપણે અહીંયા બહુ ભાગ્યશાળી છીએ એમ કહી તો હાલ. અતિ ભાગ્યશાળી છીએ કે આપણે શાંતિથી જીવન જીવવું હોય તો જીવી શકીએ. શિવનો અર્થ થાય કલ્યાણ. શિવ એનો બીજો અર્થ થાય ભોળોનાથ. અર્થ તો અઘરો પડે પણ છે જ ભોળોનાથ. શિવ તો ભોળો છે, કારણ કે બોલાય છે બોલે તેરી જટા મેં
बहती है गंगधारा, बहती है गंगधारा। काली घटा के अंदर ज्यों दामिनी उजारा, बहती है गंगधारा। हर बोले तेरी जटा में बहती है गंगधारा, बहती है गंगधारा। ભોલેનાથ શિવજી ભોળા છે, પણ તમે કોક વાર જોજો એના જેટલા બધા એની પાસે ગણેશ, કાર્તિક, ઓખા, શંકરનો કોઠિયો, કાચબો, નાગ, એ લોકો બધા ભોળા છે. ગંગાજી, એની સાથે એના ગણો બધાય, એ લોકો ભોળા જ છે. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. મારા મનમાં વસો આવી કહીએ હસો. જવાય. શાંતિ સ્થાપો, દયા કરી શિવ છતાંય વાંધો નહીં, જવું. શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. શિવ ખરેખર શિવ જ છે. આપણે ખરેખર જોઈએ ને, ખરેખર ખરેખર જોઈએ ને, ખરેખર. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ નારનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા પાપ ભર્યા છે એવા, તારે બોલ્યો કરવી સેવા. મારા સાચા ખેવનહારા, તારે કરુણાનો કોઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજે, ખેલ્યો તો અવળી બાજે.
આવડે સાવડે કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એને કેળું આપી દે પ્રસાદ. હે કરુણાના કરનારા, તારી. તમે એક વસ્તુ યાદ રાખો, મહાપુરુષો એની પાસે જાજો માલ ન હોય, એની પાસે કરુણા જ હોય. એની પાસે એક જ વસ્તુ હોય, તારું કલ્યાણ, તારું મંગળ હો, તું સુખી રહે, તારું જીવન સફળ બને. જેની અંદર સ્થિતિ બનાવી જાય ને, સ્થિતિ બની જાય ને, પછી જેમ જેમ તમે ઉપર ઉઠશો ને, એમ તમને આખા વિશ્વ પર કરુણા કરવાનું મન થાય. જેમ તમારું જીવન ઉપર ઉઠશે ને, એમ તમે કોઈને અવગુણ નહીં, માફી આપશો, કાંઈ વાંધો થઈ રહે. બહુ તમે જેટલા ઉપર ઉઠશો ને, એટલી અંદર તમારી અંદર સદગુરુ, શિવ, રામ, પરમાત્મા એના સદગુણ આવતા જાય. જેમ તમે અંદરમાંથી તમારી અંદર શુદ્ધ વિચાર આવે છે ને, એ તમારા આત્માનું શુદ્ધિકરણ થાય. આત્માનું અંદર આત્મા શુદ્ધ જ છે, પણ એની અંદર શુદ્ધિકરણ થાય ને, એમ તમારી અંદર તમે કોઈ જીવ પર મંગલકારી જ વાત, તમારી દ્રષ્ટિ ફરી જાય, તમારું જીવન ફરશે, તમારી રહેણી ફરશે, તમારી દ્રષ્ટિ ફરશે. મેં કાનિયા કાળવાળું પિક્ચર જોયું, એમાં રાજ કપૂર તો જોયું છે ને, રાજ કપૂરની દ્રષ્ટિ અને એના જીવન છે ને, એની દ્રષ્ટિમાં શુદ્ધિકરણ છે. આપણી દ્રષ્ટિ શુદ્ધ કેમ બને? આપણી વાણી શુદ્ધ કેમ બને? આપણું જીવન શુદ્ધ કેમ બને? આપણું હાલવું શુદ્ધ કેમ બને? આપણું વિચારવું શુદ્ધ કેમ બને? આપણું સાંભળવું શુદ્ધ કેમ બને? આ દુનિયામાં કાંઈ છે જ નહીં. થોડોક સરવાળો કરી લેવાય. જીવનમાં સરવાળો કરાય, સરવાળો કે હારું ક્યાં સાથ લે ગયા. યોગો ઓલી કવાલી બહુ કે કિતને કો દફના દિયા है કે કવાલી કે ક્यों કવાલી છે? ढलता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. તું શાંતિથી, તને ગમે છે ને કવાલી સાંભળો તો તને ખબર પડી જાય કે આ દુનિયામાં કાંઈ નથી. તને ગમતી હોય ને એ વસ્તુ તું લઈશ ને, તને ખ્યાલ આવશે કે છૂટી જાય તારાથી. તમારી અંદર જ પરમ તત્વ પરમાત્માનો વાસ છે. દરેકની અંદર આખા વિશ્વના નાથનો વાસ છે. પણ તમારી અંદર પરમાત્મા, તમને જે ગમતી પરમાત્માની વસ્તુ જ તમને ગમતી હોય, કારણ કે તમારી અંદર પરમાત્મા છે. એ કે કિતને કો દફના દિયા ને, હું એ કે દફન તરફ જ જઈ રહ્યો, તો મોહ છૂટી જાય, તમારાથી ત્યાગ થઈ જાય, તમારી પકડ હશે ને છૂટી જાય, તમારી માલિકી ભાવ હશે ને છૂટી જાય, તમારી અંદર કંઈક પડ્યું હશે ને ખુલી જાય. ખાલી અંદરથી છૂટી ગયો ને એટલે બાર તાર પાસે છે હું તું પકડીશ.
ખાલી થોડીક પકડ છે છૂટી જાય એટલે ક્યાંય ને ક્યાંય પહોંચી જાય. થોડીક પકડ છે ને તો કે શેની પકડ છે? તો કે થોડુંક હું રહી જાય છે, થોડુંક ધણીપણાનું રહી જાય. કોઈનો ધણી તું છો જ નહીં, તું કોઈનો બાપ નથી, તું કોઈનો ધણી નથી, તારું કાંઈ છે નહીં. તું કેટલો ભાગ્યશાળી હોય, તારી પાસે કાંઈ નથી. મોટા મોટો ભાગ્યશાળી હોય તો જેની પાસે કાંઈ નથી નહીં. આ વિશ્વમાં મોટા મોટો ભાગ્યશાળી હોય ને તો જેની પાસે કાંઈ નથી નહીં. કાંઈક તમારી પાસે હોય તો વ્યવસ્થા કરવી ને તમારે. એટલો સમય બગડે ને. કાંઈક તારે હોય તો તારે કાંઈક કરવું પડે ને. કાંઈ છે જ નહીં તો શું કરીશ? તમારી પાસે કાંઈ નથી ને એના જેવી મોટા મોટી સંપત્તિ એ કઈ નથી. આવું કરાય ને, અંદરથી તો નક્કી કરાય ને. કઈ વહીવટ ન કરો એ પછીની વાત છે, પણ અંદરથી નક્કી થઈ જાય મારી પાસે કાંઈ નથી, હું હાવ ખાલી છું. વાતથી નહીં, વર્તમાનથી. હા ઠીક છે. જેની પાસે કાંઈ નથી ને એને જેવો મોટો ભાગ્યશાળી આ વિશ્વમાં કોઈ નથી. જેની પાસે કરતા નહીં, અંદરથી છોડી દેજો. ક્રિયાનામાં ન મૂકતા, કારણ કે તો વળી અઘરું પડી જાય. પણ તમારી પાસે બધું હોવા છતાંય તમને અંદરથી નક્કી થઈ જાય મારી પાસે કાંઈ નથી. વાતથી નહીં, વર્તમાનથી. કદાચ કોક આવે ને તો જલારામ બાપાએ ઘરવાળા દઈ દીધું. આ ભાઈ કે ઘરવાળા છોકરા બધું આપી દઉં. મેં કીધું ઈ નો લઈ આવતો. મેં કીધું મારે આચરવા પડશે. મારા બાપા મને કાઢી મૂકશે. હાલે આ તું આ ક્યાં લઈ આવ્યો? કે મૂકી દો બાપુ કે ઓફિસમાં કે ઘરવાળા છોકરા. મેં કીધું ઈ ધંધો ન કરતો. મેં કીધું ઈ નથી કામ મારે કાંઈ. તું નીકળી જા. ક્રિયામાં ન મુકાય તો કાંઈ નહીં. હજી એક વાર સમજી લો, અંદરથી તમે જેટલા છૂટી જાઓ ને, જેટલું અંદરથી છૂટી જાય ને એટલો મોજ. જેટલું તમને અંદરથી તમે છોડી દેવો ને, સમય આવે ને અને એવો સંજોગ આવે ને તો આપણે પ્રેમથી કોઈ પણ વસ્તુ છોડી આપવા જોઈએ. પ્રેમથી. કેવી રીતે? પરાણે નહીં. તું રાખ. શિવ છે ને, શિવ એ ગમે એ વસ્તુ છોડી શકે. ગમે એ વસ્તુ છોડી શકે. તમે એમ કેમ કે કૈલાસ તો કે લઈ જા, ઉપાડ. તેવડ હોવી જોઈએ આચરવાની. ધણી થવાની તેવડ હોવી જોઈએ. ધણી થવામાં ઉપાધિ સિવાય કાંઈ નથી. ઘરવાળાને રાખવાના, ધણી ન થવું. જે કાંઈ હોય એ બાળકોના મા બાપ બનવું, પણ ધણી ન થવું, બાપ ન બનવું. કદાચ કોકને બેંકમાં ખાતું હોય તો રાખવું, પણ ધણી ન થવું. કોઈ દઈ દેવું નથી, ભૂલ ન કરતા, હેરાન થાવ, પણ ધણી ન થાવ. કઈ રે જાઓ તમે નિમિત્ત માત્ર છો. આઈ લે જાઓ, જેટલું વડા એટલું આઈ લે જાઓ. આઈ તો કોકનું ભલો કરો, કોકનું કલ્યાણ કરો. જ્યાંથી માલિકી ઉઠી ને ત્યાંથી ઉપાધિ. તમે કોઈના ધણી બન્યા ને, કોઈ પણ વસ્તુના તમે ધણી બન્યા ને એટલે એ તમારે વજન લાગશે. તમે પલ્લામાં કાંઈક મૂકો ને તો પલ્લું નમે.
કાંઈ મૂકો જ નહીં તો હળવું ફૂલ. એમ મારા બાપ દરેક જીવનો કલ્યાણી છું. આ આપણા અનંત જન્મોના પુણ્ય હોય ને ત્યારે આ શ્રાવણ મહિનો આપણી અંદર જે કાંઈ આપણા દેશમાં જે કાંઈ પ્રસંગો છે, જે કાંઈ સારા આવા પ્રભુ ભજનના દિવસો આવે છે, એમાં હું તો પ્રાર્થના કરું જેટલું અંતર્ગતિમાં ભજન થાય, જેટલું સમરણ થાય, એમાં જીવનની સાર્થકતા છે. તમારું કલ્યાણ નહીં, તમારી આજુબાજુમાં હશે ને બધાનું કલ્યાણ થાય. કેવું નહીં પણ કલ્યાણ થાય. એટલે મારા બાપ આ ભક્તિના દિવસો છે. દિવાળી સુધી પછી આવું આયલા જ કરશે. અત્યારે હવે દિવાળી સુધી આપણે રહે, એક પછી એક પ્રસંગો આવશે. એટલે હું પ્રાર્થના કરું થોડું અંતરનું ભજન તમને હેલું પડે એવું, તમને ગમે એ રીતે, તમારો અંતરાત્મા કે એ રીતે તમે કરો જ છો. થોડુંક ભજન વધારો, ભક્તિ વધારો, દયા, કરુણા, શીલ, સંતોષ, આધીનતા, પ્રેમ, ભાવ, ભક્તિ જેટલું બને એટલું ભગવાનનું નામ લેવાય એટલું નામ લ્યો. શાંતિથી એ જોઈને શાંતિ થાય છે ને તો થોડું કાંઈ થાય. જો આ ભગવાનને શાંતિ થાય છે અને શાંતિ થાય ને તો જ તમને નિંદર આવે. એટલે હું હવે કહું એટલે મારા વાલા થોડું બોલો સદગુરુ મહારાજની ગોરધનભાઈ થોડોક સત્સંગ કરે, પછી અમને અશ્વિનભાઈ ભજન હમણાં, પછી એક ધૂન બોલીને પછી છૂટા પડશું.